નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને મારા યુટ્યુબના અનુભવના ચોથા અને છેલ્લા ભાગમાં તમારું સ્વાગત છે. જેમ આપણે ગયા એપિસોડમાં જોયું હતું કે આજે આપણે યુટ્યુબમાંથી કમાણી કેવી રીતના થઈ શકે, એના કયા રસ્તાઓ છે એના વિશે વાત કરીશું. બહુ સિમ્પલ છે. ઘણું એવું લાગે કે ભાઈ આ શું વસ્તુ છે, ખ્યાલ ના આવે તો હું સરળતાથી સમજાવી દઉં. જુઓ, સૌથી મોટો જે એનો જે એક થ્રેશ હોલ્ડ પોઈન્ટ છે ને, એ છે 1000 સબસ્ક્રાઈબર ઓછામાં ઓછા, અને 4000 એના આવર્સ, વોચ આવર્સ. હવે 1000 સબસ્ક્રાઈબર્સ તો એકદમ સિમ્પલ, એમાં સમજવાની કંઈ જરૂર નથી કે જેવા તમારા 1000 સબસ્ક્રાઈબર થાય એટલે તમે એક રીતના મોનિટાઇઝેશન માટે ક્વોલિફાય થઈ જાઓ. પણ એની સાથે સાથે 4000 વોચ આવર શું છે, અને એ પણ છેલ્લા 365 દિવસમાં, એ સમજાવી. તો જો આજે આપણે એવું માની લઈએ કે 1 એપ્રિલ છે, તો 1 એપ્રિલથી આવતા વર્ષે 31મી માર્ચ સુધીમાં તમારા 4000 વોચ આવર્સ એટલે તમારા વિડીયોઝ લોકો કેટલો સમય જુએ છે એ બધું એમાં ગણાઈ જાય. કોઈક 2 મિનિટ જોવે, કોઈક 4 મિનિટ જોવે, કોઈક 10 મિનિટ જોવે, જેવો વિડીયો. હવે આ 4000 વોચ આવર્સ 365 દિવસમાં કેવી રીતના ગણાવો? તો સિમ્પલ છે. જેમ મેં 1 તારીખનું ઉદાહરણ આપ્યું, પછી થઈ 1 વર્ષ પતી ગયું ને 2જી તારીખ આવી, તો પછી 2 એપ્રિલથી 1 એપ્રિલ, એ રીતના 365 દિવસ થાય. એટલે જો તમારા 1 એપ્રિલે વર્ષ પૂરું થયું છે અને તમારા 3999 વોચ આવર્સ થાય છે, અને તમને એમ લાગે કે ઓકે, કાલે મારા વોચ આવર્સ પૂરા થઈ જશે, પણ પછી જો પહેલી તારીખે તમારા 10 કલાકનો વોચ આવર્સ આવ્યા હોય તો એ 2જી તારીખે એમાંથી ડિડક્ટ થઈ જશે. એટલે 2જી તારીખે તમારી પાસે હશે 3990 વોચ આવર્સ. બહુ સિમ્પલ ગણિત છે, આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. કારણ કે આપણે ઈચ્છીએ તો છીએ જ કે આપણી યુટ્યુબ ચેનલ લોકો વધુ ને વધુ જુએ. એટલે જો 1 વર્ષમાં વધુ જોઈ હશે તો હવે પણ લોકો જોવાના છે, કદાચ થોડી રાહ જોવી પડે. તો આ 4000 સુધી પહોંચવું જરૂરી છે? હા, જરૂરી છે. અને તો જ મોનેટાઇઝેશન, એટલે તમે વિડીયો શરૂ કરો કે વચ્ચે કે છેલ્લે અમુક જે એડ આવતી હોય છે એનો તમને પૈસામાંથી, એના વિડીયો જે યુટ્યુબ કમાય છે એમાંથી લાભ મળે. પણ 6-1 મહિના પહેલાં યુટ્યુબે એક નવો થ્રેશહોલ્ડ પણ નક્કી કર્યો છે. એ છે 1000 સબસ્ક્રાઈબર અને 3000 વોચ આવર્સ. આમાં પૈસા મળે છે, પણ એટલા સરળતાથી નથી મળતા. 3 રીતના આમાં પૈસા કમાઈ શકાય. મેમ્બરશિપ, એટલે તમારી જે ચેનલ છે એના કોઈ પૈસા ભરીને મેમ્બર થાય. એ ફી તમારે નક્કી કરવાની છે. એક મેમ્બરના 50 રૂપિયા હોય, 100 રૂપિયા હોય, 5000 રૂપિયા હોય, તમારા ઉપર છે. તો એમાંથી જે થશે કમાણી, એમાંથી યુટ્યુબ અમુક શેર લેશે અને બાકીનો તમને આપી દેશે. બીજું છે સુપર્સ. જ્યારે તમે લાઈવ કરતા હો યુટ્યુબ ઉપર, તો નીચે લોકો જે કમેન્ટ કરે એની સાથે એ લોકો પૈસા પણ આપે. એટલે પૈસા આપે એમાંથી અમુક તમને, એટલે જે સ્ટીકર્સ આવે, વાવ, વેરી ગુડ, એક્સેપ્શનલ, આવા બધા સ્ટીકર આપે, એના એ લોકોએ ખરીદ કરવા પડે સ્ટીકર યુઝ કરતાં પહેલાં. અને જ્યારે એમાં એ ખરીદે અને એમાંથી જે પૈસાની કમાણી થાય એમાંથી યુટ્યુબ થોડું રાખે અને થોડુંક તમને આપે. આ ઉપરાંત શોપિંગ. યુટ્યુબમાં તમને ખ્યાલ હોય તો વિડીયો નીચે એક નાનકડી જાહેરાત આવતી હોય છે. એ તમારી દુકાનની લિંક હોય કે બીજા કોઈની હોય, એના પર ટેપ કરીને જો વ્યક્તિ એ સાઇટ ઉપર જાય અને પૈસા કમાય તો પણ તમને ઇન્કમ થાય, એમાંથી અમુક શેર. પણ આમાં મેં કીધું એ પ્રમાણે કમાણી છે, પણ ગુજરાતી માટે થોડી મારા ખ્યાલથી ઓછી છે. એટલે આપણે જે થ્રેશહોલ્ડ છે મેઇન, એને જ ધ્યાન રાખવાનો છે કે 1000 સબસ્ક્રાઈબર્સ અને 4000 વોચ આવર્સ. વાર લાગે છે, પણ જો મહેનત કરશો, યુટ્યુબમાં જે સૌથી વધુ જરૂરિયાત છે એ કન્સિસ્ટન્સી. જો તમે અઠવાડિયામાં 1 વિડીયો મૂકતા હો તો મૂકો જ, 2 મૂકતા હો તો મૂકો જ, 2 મૂકો, 3 મૂકો તો 3 મૂકો. વધુ થાય એનો વાંધો નથી,
ઓછા ન કરો અથવા તો સ્કીપ ન કરો કે આજે આ અઠવાડિયે કશું નથી કરવું, જવા દો ને. નહીં, ગમે ત્યારે એક વિડીયો તો મૂકો જ. જો કન્સિસ્ટન્ટ રહેશો, જે મારા અનુભવ છે એ પ્રમાણે, કે વર્ષ પહેલાં હું બહુ ઓછો એક્ટિવ હતો તો સબસ્ક્રાઈબર પણ ન વધ્યા અને વોચ અવર્સ પણ ન મળ્યા, પણ 1000 અને 1 વર્ષમાં છેલ્લા જ્યારે હું એક્ટિવ થઈ ગયો છું ને લગભગ અઠવાડિયાના એવરેજ 3 વિડીયોઝ આવે છે, ત્યારથી મને ફાયદો થયો છે. અને મારા વોચ અવર્સ હવે 3000ના જે પહેલો થ્રેશહોલ્ડ છે એની એકદમ નજીક છે. કદાચ 1-2 દિવસમાં એ પૂર્ણ પણ થઈ જશે. જો 3000 થયું છે તો 4000 પણ બહુ દૂર નથી. તો અહીં આપણે આ સિરીઝ પૂરી કરીએ છીએ. તમને સિરીઝ કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો. આવતા સોમવારથી આપણે મનોરંજનને લગતા કોઈ નવા વિડીયો સાથે મળીશું. આ બુધવારનું પોડકાસ્ટ પણ ઘણું જોરદાર છે, અલગ છે, તો એ જરૂર જોશો. શુક્રવારે ગુજરાતી ફિલ્મ આવે છે એનો રિવ્યૂ કરીશું. શનિવારે હિન્દી ફિલ્મ આવે છે એનો પણ રિવ્યૂ કરીશું. તો ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, પણ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને, અને નીચે કમેન્ટ્સ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.